કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ બ્લોગમાં. આપ સૌને રામ રામ. હું છું હાર્દિક અને આજે છે શનિવાર અને વાગી ગયા છે 2, પરંતુ આપણે જઈ રહ્યા છીએ એક પત્રકાર પરિષદમાં. ખૂબ રામકથા યોજાવા જઈ રહી છે આપણે અરવલ્લી જિલ્લામાં. તો એ જગ્યાએ જે રામકથા કરનાર છે બાવજી મહારાજ, એમની સાથે પત્રકારોની મુલાકાત છે. વિપુલભાઈ આપણી સાથે છે, રાકેશભાઈ પાછળ બેઠા છે અને સંકેતભાઈ આગળથી આવે છે. મોડાસાથી આપણે નીકળી ગયા છે. હવે સ્થળ પર પહોંચીએ છીએ. ત્યાં કેવો વ્યવસ્થા કરવામાં આવી છે જે કથા સાંભળવા માટે આવશે. આ બધાને પણ આમંત્રણ છે કે રામકથામાં જરૂરથી આવજો. અને 16 તારીખથી જે શરૂ થઈ રહી છે 24 તારીખ સુધીની આ રામકથા છે. તો આ બધાને પણ આમંત્રણ છે. ત્યાં જઈને હું બતાવું શું વ્યવસ્થા છે અને શું માહોલ છે. મિત્રો જો આપણે આવી ગયા છીએ જે વક્તાપુર આશ્રમ છે લાલજી મહારાજનો, સંતશ્રીનો, ત્યાં પહોંચ્યા છીએ આપણે. પાછળ તમે જોઈ શકો છો મારી પાછળ, આ એમનો આશ્રમ છે શામળિયા સાધના આશ્રમ. અને આપણે ત્યાં પહોંચ્યા છીએ અત્યારે હાલ. અને આ જે ગામ છે એ કહેવાય છે નવા વક્તપુર વિસ્તાર છે. અને સામે દેખાતો જે મંડપ છે ને, જે અમે તમને બતાવ્યું મેં, જો આ જોઈ શકો છો. આ જગ્યાએ રામચરિત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે 24 તારીખ સુધી 16 તારીખથી લઈ અને 24 તારીખ સુધી યોજાવાની છે. તો બસ હવે થોડી વારમાં જે સંતશ્રી આવે, પત્રકારોને સંબોધશે. પત્રકાર મિત્રો બધા આવી ગયા છે, બેઠા છે અને મિત્રો આવી રહ્યા છે. અને આ પ્રકારનું આયોજન છે. તો જે આયોજન હોય શું છે બધું તમને બતાવું છું. જોઈ લો, આ શ્રી રામકથા મહોત્સવનું આયોજન છે. શ્રી રામકથા રસપાન શ્રી લાલજી મહારાજ વક્તાપુરના મુખ્યથી અમૃતવાણી સાંભળવામાં આપણે આમંત્રણ છે. શુભારંભ સોમવારે 16/2/2026થી, પૂર્ણાહુતિ મંગળવાર 24/2/2026 સવારે 9થી બપોરે 12:30 સુધી. કથાના મુખ્ય યજમાન છે ફલજીભાઈ મોતીભાઈ પટેલ ભાણપુર. અને સંત શ્રી લાલજી મહારાજના મુખ્યથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે આશ્રમ ખાતે આવ્યા છે ને, આશ્રમ આવીને સેવા કરીએ છીએ. આભાર હાર્દિકભાઈ, તમારી સેવા તમારી ખૂબ સરસ. જો રામકથા છે, રામકથા છે, બધા રામકથામાં જરૂરથી આવજો. અને બધાને હાર્દિક આમંત્રણ છે. આ લાવો લેવા જેવો છે. તમને જગ્યા બતાવી કે ભાઈ આપણે આશ્રમ જગ્યા ઊભા છીએ અને આ બાજુ કથાની જગ્યા છે. જોડે જ છે, બધા દૂર નથી, બહુ નજીક જ છે. અને જે કલર દેખાય છે ને, બધા મિત્રો આવે છે, પાણી પાઈ દઈએ પત્રકારોને. જો બધા પત્રકાર મિત્રો જો આ આશ્રમમાં સેવા કરવાની ખૂબ મજા આવે. એવું નહીં કે બ્લોગ બનાવવા માટે કરીએ છીએ, તમને ભાવે છે. હજી બીજા અન્ય પત્રકાર મિત્રો આવી રહ્યા છે. મોડાસાથી આવવાના, બહુ દૂરથી, એટલે બધું મોડાસાથી જ આવે છે. અને આપણા કેમેરા પાછળ બી છે સંકેતભાઈ છે. સંકેતભાઈ પીઓ. ખૂબ ખૂબ આભાર. હું રામકથા ચાલુ થાય છે, લાવો લેવા માટે આવજો. અને રામના જીવન ઉપર જે 7 અલગ અલગ જે વિભાગો વેચવામાં આવી છે, એ અહીંયા થવાની છે. અને આવો મોકો નહીં મળે તમને. યસ. રામકથાનું આખું ભગવાન રામનું જે જીવન ચરિત્ર છે એની પર કથા થવાની છે. સંત શ્રી લાલજી મહારાજ પોતે જે વક્તાપુર આશ્રમ છે એમનું શ્રી શામળિયા સાધના આશ્રમ, એ આશ્રમના જે મેઇન ગાદીપતિ જે મહારાજ છે, જે લાલજી મહારાજ, એ લાલજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થવાના છે. અને એમના દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જો આપણે આશ્રમ ખાતે છીએ, બોર્ડ જોઈ શકો છો. મહિલાઓ અહીં સેવા કરી રહી છે, સાફ સફાઈ ચાલુ છે. સામે જે મંડપ બનતા છે ત્યાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સામે જે બોર્ડ માર્યું છે એમાં લખ્યું છે કે 9 દિવસની આખી આ કથા રહેવાની છે. અને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ આયોજન છે, ખૂબ જ આહલાદક, મનને શાંતિ આપે એવો માહોલ છે. ગાડી દે છે ને, કોઈ જ વસ્તુમાં જગત પૂરી થઈ જાય. એક પૈસો, એક પોતાનું નામ, પ્રતિષ્ઠા એટલે નામ, પછી એક પદ અને એક માયા. બરોબર, આટલામાં જગતનું કવરેજ પૂરું થઈ જાય. ગોપીચંદન રાજા પણ લખવાળો ધણી. અત્યારની ભાષામાં કહેવા જઈએ ને તો 9 લાખ ફોર્ચ્યુનર ગાડીઓ, 9 લાખ 18 લાખ બ્રેઝા ગાડીઓ,
600 રોણીઓ સાથે લગ્ન કર્યું હતું. 2000 વર્ષ પહેલાં 92 લાખ રૂપિયાનો ટેક્સ આવતો એને. એટલી ઠોકર મારીને ભગવી કંઠા ધારણ કર્યું. દુનિયાનું અંતિમ સત્ય મારા પાસે આવેલું છે. શામળિયા ભક્ત મંડળ અત્યારથી જ જય જય શામળિયા, જય જય ગરવી ગુજરાત. ચલો બોલો. જય શામળિયા, સીતારામ, સના. આપણે અરવલ્લી જિલ્લામાં રામકથાનું આયોજન થયું છે. શ્રી રામચરિત કથાનું આયોજન થયું છે. ખુદ જે વક્તાશ્રી છે તે સંત લાલજી મહારાજ છે અને આપણી સાથે જોડાયા છે. એમના મુખેથી સાંભળીએ કે કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે, શું છે આયોજન, અને તમને રામકથામાં શું રસપાન કરાવવાના છે. મહારાજ, આપણે શું રસપાન આપ કરાવવાના છો, ક્યાંથી શરૂઆત થઈ રહ્યું છે, કેવું આયોજન છે? હાર્દિકભાઈ, તમને મારા જય શામળિયા, જય સીતારામ. સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ હોય, શુદ્ધ દ્વારા લક્ષ્મી, વો પાપી કી ઘર પણ હોય. આદુ અનાદિથી સનાતન ધર્મનો મહિમા રહેલો છે. સનાતન ધર્મના જો કોઈ 3 આધાર સ્તંભ હોય તો રામ, કૃષ્ણ અને શિવ. શિવની સાથે શક્તિ. જ્યારે જ્યારે પરમાત્મા પૃથ્વી ઉપર માનવ દેહ ધરી પ્રગટ થાય ત્યારે પોતાના માનવ જીવન દરમિયાન જે દિવ્ય ચરિત્રો પ્રભુ કરે છે એ દિવ્ય ચરિત્રોનું આ જીવાત્મા મનન ચિંતન કરે તો આ જીવાત્મા સદાયના માટે સુખીઓ થાય. એવા જ અયોધ્યાની અંદર દશરથ નંદન ભગવાન રામ હજારો વર્ષ પહેલા પ્રગટ થયા. એ પરમાત્મા રામના દિવ્ય ચરિત્રોનું વર્ણન વાલ્મીકીજીએ કરેલું. એમના પછી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના ચરિત્રોનું વર્ણન તુલસીકુદ રામાયણની અંદર કરેલું. વર્તમાન સમયમાં રામચરિત માનસની કથા, તુલસીકુદ રામાયણની કથા આખા ભારત વર્ષની અંદર પોતપોતાની શૈલીમાં વક્તા પુરુષો કરી અને કથાના માધ્યમથી કથાનો આધાર લઈ સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરવો, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને ટકાઈ રાખવી અને સંત સુરવીર અને દાતાઓનો મહિમા ગાવો એ મહાપુરુષોના જીવનનો ઉદ્દેશ રહેલો છે. એના અંતર્ગત મેં પણ અમારી 5મી કથા છે એવું આયોજન આપણે કર્યું. સર્વજન હિતાય, સર્વજન સુખાય. જય જય સીતારામ, જય શામળિયા, જય શામળિયા. દ્વારકાધીશ કી જય હો. જો તારીખ તો તમને મેં કીધી અગાઉ પણ વાત કરી, પણ સમય સવારે 9 થી બપોરે 12:30 છે અને 16 તારીખથી લઈ અને 24 તારીખ સુધી 9 દિવસની આખી આ જે કથા છે એનું આયોજન કરવામાં આવશે. આપ બધાએ આવજો રસપાન કરવા માટે. જે આપણું જે શામળાજી હિંમતનગર હાઈવે છે ત્યાં નવા વક્તાપુર જે સુનોખની સામે થઈ અને અવાય છે એ જગ્યાએથી તમે બધા આવી શકો છો. જય શામળિયા. મિત્રો, આપણે પહોંચ્યા છીએ જ્યાં રામકથા યોજાવાની છે જગ્યાએ. ખેતરમાં એક જગ્યા ખાલી રાખવામાં આવી છે જ્યાં ખેડૂતે વાવેતર નથી કર્યું અને સ્પેશિયલ રામકથા માટે જ એક જગ્યા ફાળવી છે. જો આપ જોઈ શકો છો કે આખું આ મોટું ખેતર છે ત્યાં આખો મંડપ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં સામે પાર્કિંગ કરવામાં આવશે. આપણી ગાડીઓ પડી અને જે મહારાજ છે એ જે ઊભા છે અને ખૂબ સરસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો પ્રમાણે સરસ મજાનું પંડાલ મંડપ ઊભો કરવામાં આવ્યો છે. જો બધું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમારા પત્રકાર મિત્રો કવરેજ કરી રહ્યા છે.
ધર્મનો પ્રચાર પ્રસાર માટે કથા અને આપણો શું કહેવાય કે ધર્મનો ઇતિહાસ બસ આ એક માધ્યમ છે. મનને શાંતિ પણ મળે, જાણવા પણ મળે. કુલર મૂકા હે, સોફા છે બાબજી, બધું આપણે આટલા દિવસે જે વીજળી બધું કઈ બાજુ પેલી લાઈટ જો મિત્રો આપણે મોડાસા આવી ગયા હતા, ત્યારબાદ જે ત્યાં કવરેજ કરીને હવે આજે શનિવાર છે એટલે આપણે જઈ રહ્યા છીએ સાકરિયા મંદિરે પરિવાર સાથે. સરસ મજાનું વાતાવરણ છે, સાંજના 6:30 થયા છે, તો આપણે મંદિરે દર્શન કરીને પરત આવીએ. જો સરસ મજાની સંધ્યા ખીલી છે અને ભગવાનના ધામમાં હોઈએ એટલે કેવું જબરજસ્ત આહલાદક વાતાવરણ થઈ ગયા ને. જો સામે દેખાય મંદિર. જય બજરંગબલી.